સિવિલ હોસ્પિટલમાં જ્યાં આપણો ડિપાર્ટમેન્ટ ઓફ યુરોલોજીમાં એક ઘણો ઇન્ટરેસ્ટિંગ કેસ અમે કર્યો. આ 65 વર્ષના મેલને એમને જ્યારે સુરતમાં નિદાન થયું ત્યારે એમની જે મુખ્ય બે આપણા બોડીની ધમની ને શિરા એટલે કે આઈવીસી અને એઓર્ટા જે સૌથી મેજર વેસલ્સ હોય એ બેની વચ્ચે એક મોટી ગાંઠ હતી 6.5 સેન્ટીમીટરની અને એ ગાંઠ માટેનું ઓપરેશન ઘણું જ જોખમી બને કારણ કે આ મુખ્ય ધમની શિરા હોય એના આખી એને ખસેડીને આપણે પાછળથી જે આઈવીસીની પાછળ ગાંઠ હતી એના માટે લગભગ 6.5 કલાકનું ઓપરેશન લેપ્રોસ્કોપીથી 3D લેપ્રોસ્કોપીથી આપણે અહીંયા સિવિલમાં જ અને કોઈ પણ જાતના ખર્ચ વગર. અત્યારે આનંદ એ છે કે 24 કલાકમાં લેપ્રોસ્કોપીથી કર્યું હોય ઓપરેશન દર્દી હરતું ફરતું થઈ જાય અને આજે દર્દીને અમે રજા આપીશું. તો અમે ફરી એકવાર આ જ વસ્તુ અવેરનેસ માટે કહીએ છીએ કે ભાઈ દરેક દર્દીનું કોઈ પણ જટિલ અઘરું ઓપરેશન હોય પણ એ સરળ પદ્ધતિથી અહીંયા સિવિલ હોસ્પિટલમાં જ. અને અમે ખૂબ ખૂબ થેન્કફુલ છીએ ગવર્મેન્ટ ઓફ ગુજરાતને કે જે આ બધા 3D લેપ્રોસ્કોપીના ઇક્વિપમેન્ટ આપ્યા છે, મેડિકલ સુપ્રિન્ટને કે જે બધી જ અમને ડિપાર્ટમેન્ટમાં રેગ્યુલર ફેસિલિટીઝ જોતી હોય આપે છે. અને દરેક પેશન્ટ માટે આ મેસેજ જવો જોઈએ કે સિવિલમાં આપણે આ જ વસ્તુ રોબોટિકથી 10, 15, 20 લાખ રૂપિયામાં થાય અને ઘણું જ અઘરું બને જ્યારે આપણે ત્યાં સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં સંપૂર્ણપણે કોઈ પણ જાતના ખર્ચ વગર સેફલી થઈ શકે છે. આજે પેશન્ટ પાછું સુરત જશે. થેન્ક યુ વેરી મચ. જ્યારે મને બ્લડમાં લોહી આવ્યું અને મેં બધા રિપોર્ટ કરાયા તો સુરતના ડોક્ટરે એવું કીધું કે આ બીમારી જેવી તેવી નથી અને જલ્દી થશે નહીં, આમાં જીવનું જોખમ છે. છતાં એને સર્જરી કરી દીધું પણ મારું માન્યું, મન માન્યું નહીં. અને મને એવું થયું કે મારે સિવિલમાં જવું છે અને સાસ પાસે મારે સર્જરી કરવી છે. ગાબાણી સાહેબનો અનુભવ હતો, કિડનીના જે સુરતમાં સર્જન છે. અને પછી મને કિરીટભાઈ પાલ સાહેબનો પણ સપોર્ટ મળ્યો કે સર જેવા કોઈ સર્જન છે નહીં. એટલે સરે મારું બહુ સરસ અને એની ટીમે મને નવું આખું જીવન આપ્યું છે. સિવિલનો સરનો સમગ્ર ડોક્ટર મેડિકલનો આભાર.